ગોંડલમાં આજથી થોડાક દિવસ પહેલા જબરજસ્ત ઘમાસાણ જોવા મળ્યું હતું। એક તરફ અલ્પેશ કથિરિયાના સમર્થકો હતા, બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થકો હતા। તે વચ્ચે ગોંડલમાં અલ્પેશ કથિરિયા આવે તે પહેલા જ ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા કાળા વાવટા દેખાડીને વિરોધ નોંધાવવાની શરૂઆત કરવામાં આવી હતી। તે વચ્ચે ગણેશ જાડેજાના પોસ્ટર ગોંડલના સ્થાનિક એડવોકેટ દિનેશ પાતરે ફાડતા વિવાદ વકર્યો છે અને આ મામલે દિનેશ પાતર વિરુદ્ધ ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। આ મામલાના સંદર્ભમાં દિનેશ પાતરનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં ગોંડલમાં જબરજસ્ત ઘમાસાણ જોવા મળ્યું હતું। માહોલ ગરમાયો હતો કેમ કે અલ્પેશ કથિરિયા અને ગણેશ જાડેજાના સમર્થકો સામસામે આવી ગયા હતા। ગાડીઓના કાચ તૂટ્યા હતા। આ મામલે રાયોટિંગનો ગુનો પણ ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો। એટલું જ નહીં, અલ્પેશ કથિરિયાના સમર્થકો પર કાર ચડાવવાના આરોપો પણ લાગ્યા હતા। આને લઈને મામલો બીચક્યો હતો। ત્યારે ફરિયાદોનો દોર ચાલી રહ્યો છે। આજે પણ ગણેશ જાડેજાના સમર્થકે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું તે મામલે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે વધુ એક ફરિયાદનો ઉમેરો ગોંડલમાં જોવા મળ્યો છે, જેમાં આ વખતે ગોંડલના સ્થાનિક એડવોકેટ દિનેશ પાતર સામે આ ફરિયાદ થઈ છે। આ ફરિયાદ પોસ્ટર ફાડવા મામલે થઈ છે। ઘટના કંઈક એવી હતી, ગણેશ જાડેજાના પોસ્ટરો છે તે આંબેડકર ચોકમાં લાગ્યા હતા। ત્યારે અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો ત્યાં આવવાના હતા ને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની પાસે જ ગણેશ જાડેજાના પોસ્ટર લાગતા આ મામલે એડવોકેટ દિનેશ પાતરે વિરોધ નોંધાવ્યો અને પોસ્ટર ફાડી નાખ્યા। તેમણે ફોન કોલમાં વાત કરીને શું સમગ્ર ઘટના જણાવી છે તે સાંભળી લો। દિનેશભાઈ, જે બેનર હટાવવામાં આવ્યા છે તેને લઈને તમારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે, શું હતી આ આખી ઘટના? ઘટનામાં કહું તો એવું છે કે જ્યારે હું ઘરેથી નીકળી અને કોર્ટ તરફ મારો રોજનો રસ્તો છે, ત્યાંથી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ થઈને જાઉં છું। ત્યાં અમારી ઓફિસ છે, એટલે જતો હતો અને અલ્પેશભાઈ કથિરિયા આવતા હતા। આખા ગુજરાતને આમ તો ખબર હતી, મને પણ ખબર હતી। એટલે પેલા હું સવારમાં કોર્ટ તરફ જતો હતો અને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી નીકળ્યો અને મારી નજરમાં તો કે ભગવતપરામાં હોસ્પિટલ ચોક છે ત્યાં પણ માંડવા અને બેનરો લગાડ્યા હતા। તો મારે ફાડવા જોઈએ તો ગામમાં ઘણી જગ્યાએ મારી નજર સમક્ષ આ બેનરો આવ્યા તો મારે ફાડવા જોઈએ બધા, પણ મેં બધા બેનરો હટાવ્યા નથી। ફક્ત ને ફક્ત બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ બેનરો માર્યા હતા ને બાબા સાહેબનું અપમાન સમાન મને દેખાણું અને એવું લાગતું હતું। એટલે હું ગોંડલ મેઘવાળ સમાજના ઉપપ્રમુખ તરીકે, બરોબર છે, અને એક એડવોકેટ તરીકે હું જાણું છું કે બાબા સાહેબ આંબેડકર તો ભારત રત્ન હતા અને બંધારણ ભારતનું ઘડેલું છે અને વિશ્વ નેતા છે, અને એનું અપમાન થતું ત્યાં કોઈ આવતું હોય અને એના દર્શન કરવા આવતું હોય તો એને રોકવા માટેના બેનરો ન લાગવા જોઈએ એવું મેં મારી ફરજ સમજીને હટાવ્યા છે। પણ આ બેનરમાં એવું તો શું હતું કે જેને તમે હટાવવાનું યોગ્ય સમજ્યું હતું? ત્યાં એમનો જે લોકો એમના દર્શન કરવા આવતા હતા આંબેડકર સાહેબના, એનો વિરોધ થાય એટલે એનો વિરોધ નહીં, પ્રથમ બાબા સાહેબનો વિરોધ છે એવું મારું માનવું છે। એવું માનીને મેં બાબા સાહેબ આંબેડકરના ચોકના જ ફક્ત બેનરો હટાવેલા છે। બાકી આખા ગામમાં મારેલા હતા એને મને કોઈ વાંધો નથી, બરોબર છે, પણ બાબા સાહેબ આંબેડકરના ચોકમાં જે બેનરો માર્યા છે એનો મને સખત વિરોધ હતો અને બાબા સાહેબનું અપમાન થતું હતું, મેં હટાવ્યા છે। પણ આ બેનરમાં શું લખાણ એવું હતું કે જેના કારણે તમે હટાયા હતા? એમ કે ભાઈ આ જાતિવાદી લોકો ગોંડલમાં આવી રહ્યા છે અને આવા લોકોને અમે જાકરો આપીએ છીએ એવું બધું લખેલું હતું। મેં ખાસ કરીને વાંચ્યું નહોતું, પણ ટૂંકમાં એમનો વિરોધ કરતા બેનરો હતા। જે લોકો આવવાના હતા, બાબા સાહેબના દર્શન કરવા આવવાના હતા, ન્યાયના વિરોધના બેનરો હતા, મેં ચોક્કસપણે હટાવ્યા છે અને બાબા સાહેબનું અપમાન થતું હતું એટલા માટે હટાવ્યા છે। ઓકે, એટલે જે આ જ્યારે પાટીદાર અગ્રણીઓ આવ્યા એ પહેલા તમે આ બેનરો હટાવ્યા હતા? હા, તે જ દિવસે હટાવેલા છે। હું સવારમાં એ આવવાના હતા તે જ દિવસે હટાવ્યા છે। અને બીજું કે આ બેનરો જે લગાવનારા તત્વો છે એને કોઈ જાતની પરમિશન લીધેલી છે? મારો એ સવાલ તો પહેલા એફઆઈઆર તો એમની ઉપર થવી જોઈએ કે ગેરકાયદેસર બેનરો લગાવ્યા છે કોઈની પરમિશન વગર, તો એફઆઈઆર તો પહેલી એની ઉપર થઈ જોઈએ, હટાવવા આરોપ તો પછી થવી જોઈએ। મારો આવો સવાલ છે। હા, તો તમે જે બેનર્સ જે લોકોએ લગાવ્યા હતા જે સ્ટેચ્યુની આજુબાજુમાં, તો એની સામે ફરિયાદ તમે કરશો? આગળની કાયદાકીય કાર્યવાહી શું રહેશે? 100% મેઘવાળ સમાજના ઉપપ્રમુખ તરીકે, એક એડવોકેટ તરીકે મારી પ્રથમ પ્રાથમિકતા અને ફરજ છે કે બાબા સાહેબનું અપમાન થતું હતું અને ગેરકાયદેસર બોર્ડ એ ચોકમાં લગાવવામાં આવ્યા છે એટલે હું પણ ફરિયાદ આપું છું।
ઓકે, ધન્યવાદ દિનેશભાઈ. આપે સાંભળ્યા આ હતા ગોંડલના સ્થાનિક દિનેશ પાતર. હાલ તેમની સામે જે ફરિયાદ થઈ છે તે મામલે તેમણે પોતાની નારાજગી દર્શાવી છે. સાથે જ પોસ્ટર ફાડવા મામલે જે વિવાદનો વંટોળ હવે ગોંડલમાં જોવા મળી રહ્યો છે. અને હવે ફરિયાદોનો દોર જે રીતે છેલ્લા 2 દિવસથી દેખાઈ રહ્યો છે તેને લઈને નવા જૂનીના એંધાણ પણ કહેવાઈ રહ્યા છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને